તો નીચાણવાળા તમામ લોકોને પણ એલર્ટ આપવામાં આવ્યું છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે સાપ પણ રિવરફ્રન્ટ પર ધસી આવ્યા છે, જેથી કરીને લોકોને સાબરમતી નદીને તટ વિસ્તારમાં ન જવા માટે પણ ખાસ અપીલ કરવામાં આવી છે। તો નદીમાં ભરપૂર પાણીની આવક થઈ છે। સાબરમતી નદીમાં પૂરની પરિસ્થિતિને પગલે નદી કાંઠાના વિસ્તારોમાં સાપ પણ જોવા મળ્યા હતા। સાબરમતી નદીનું લેવલ હાલમાં 129 ફૂટ જેટલું પહોંચી ગયું છે અને રિવરફ્રન્ટ ઉપરથી પણ પાણી વહેતા થયા હોય તે પ્રકારના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે સાપ નદીમાં તરતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેને લઈને લોકોને ખાસ સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। સાબરમતી નદી જાણે કે ગાંડીતુર બની હોય તેમ એક બાદ એક દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। તો નદીમાં સાપ અને અજગર જોવા મળી રહ્યા છે, જેને લઈને કાંઠા વિસ્તારના લોકોને પણ એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે। તો વાસણા બેરેજથી 51,126 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે। સાબરમતી નદીમાં પાણી છોડાતા નદીમાં બોટ પણ તણાઈ આવી હતી। નદીમાં સાપ પણ જોવા મળ્યા છે। તો એક તરફ ઉપરવાસમાં અવિરત વરસાદ અને બીજી તરફ ડેમના દરવાજા ખોલવામાં આવતા સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। વાસણા બેરેજ ઉપરથી સાબરમતી નદી જાણે કે બે કાંઠે વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો બીજી તરફ નદીમાંથી સાપ પણ બહાર આવી રહ્યા હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા છે। રિવરફ્રન્ટ પર સાપ જોવા મળ્યા હતા। નીચાણવાળા ગામના લોકોને એલર્ટ રહેવા માટે તંત્રએ ખાસ સૂચના આપી છે। તો વાસણા બેરેજના 25 દરવાજા ખોલવામાં આવ્યા છે। સાબરમતી નદીનું લેવલ હાલ 129 ફૂટ પર વહી રહ્યું છે। હાલમાંથી વાસણા બેરેજથી 51,126 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે। આ ચારે ચાર દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે સાબરમતી નદીના છે કે ત્યાં ભરપૂર પાણીની આવક નોંધાવાના કારણે નદી જાણે કે બે કાંઠે વહેતી થઈ છે। આ સાથે જ રિવરફ્રન્ટ પર પણ નદીના પાણી આવી ચૂક્યા છે। તેની સાથે જ અનેક સાપ પણ તરતા દેખાયા હતા।